એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટના જે સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓએ વિરોધ કર્યો છે। બોનસના નામે માત્ર કાગળ પર લખાણ કરતા કર્મચારીઓ વિરોધ પર ઉતર્યા। કર્મચારીઓના પીએફના નાણાં જમા કરાવવામાં નથી આવતા। એચઆર દ્વારા ખોટી રીતે હેરાન કરી નોટિસ આપવામાં આવી છે। નોટિસના બહાને પગારમાંથી 500 રૂપિયાનો સીધો કાપ કરાય છે। નર્સિંગ સ્ટાફને 2 નાઇટ સામે 1 રજા અપાઈ છે, જ્યારે સફાઈ કામદારોને 8 નાઇટ સામે માત્ર 1 રજા આપવામાં આવી છે। નિયમોમાં ભેદભાવ। હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓને ઓપીડી વિભાગમાં કામ કરતા કર્મચારીઓ છે કે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીઓ છે તે આજથી હડતાલ ઉપર ઉતર્યા છે। છેલ્લા ઘણા સમયથી તેઓની રજૂઆત છે, અલગ અલગ મુદ્દાઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જે રજૂઆતોનો કોઈ નિર્ણય ન આવતા અંતે આજથી તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની ચેમ્બર ઓફિસની બહાર જ તેઓ અત્યારે ધરણા ઉપર બેઠા છે। આ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છે। તેમના આગેવાન છે, પહેલા તેમની સાથે વાત કરશું ક્યાં ક્યાં મુદ્દાઓને લઈને આજે તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે। બેન, સૌથી મહત્વના ક્યાં મુદ્દાઓ છે કે જેના કારણે આજે આ ધરણા કરવાને હડતાલ ઉપર ઉતર્યા છે, શું કહો છો? અમારો મુદ્દો એ છે કે છેલ્લા 1.5 વર્ષથી અમારું પીએફ નથી આવ્યું, તો અમે ઓછામાં ઓછી 6 મહિનાથી રજૂઆત કરી છે કે અમારું પીએફ આપવું કંપનીને, એચઆર મેનેજરને। બીજો મુદ્દો અમારો એ છે કે અમારે 4 દિવસની નાઇટ કરાવી છે, તો અમને 8 દિવસની નાઇટ આપીને 1 દી ઓફ આપે છે। આખી રાત હુવાની મનાઈ હોય છે, સુપરવાઇઝર રાઉન્ડમાં હોય તો કર્મચારી કેટલું કામ કરીને બતાવે। ત્રીજો મુદ્દો એ છે કે અમારો 8 થી 2 નો ટાઈમ હતો, આવો તડકો છે તોય અમને 3 વાગે છોડે, અને પ્લસ કાલથી ફોટાની હાજરી નીકળી છે તો બેનો 3:30 4 થઈ જાય, એના ઘરે ક્યારે પહોંચે। અને 5મો મુદ્દો અમારો એ છે કે અમારો ટાઈમે પગાર કરવો, અને અમારે બોનસ છે ને સેલેરી આયરે નથી જોતું, દિવાળીને દિવસે અમને બોનસ આપે। અને આ મુદ્દા સાહેબે લખીને સાહેબને લેટર પેડ આપેલું છે, એમાં એમજે સાહેબની સાઇન છે, ઓકે કર્યું, તે છતાંય આ મુદ્દા માનવામાં નથી આવતા, કેમ કે એચઆર મેનેજરનો બહુ એટલે બહુ અનહદ ત્રાસ છે। કોણ છે એચઆર મેનેજર? ભાવનાબેન એચઆર મેનેજર। નર્સિંગ ને તમારામાં શું તફાવત છે? નાઇટ કરવાની જે વાત આવે, નર્સિંગ સ્ટાફની સેલેરી ઊંચી છે, નર્સિંગ સ્ટાફની ઓથોરિટી ઊંચી છે, અમે માની છીએ કે એની ઓથોરિટી ઊંચી છે, તો પણ નોકરી તો સિવિલ હોસ્પિટલમાં બધાને હરખી જ મળવી જોઈએ। એમને 2 દિવસ નાઇટ હોય અને 2 દિવસ ઓફ મળે છે, અમારે 8 દિવસની નાઇટ કરવાની ને 1 જ ઓફ મળે છે। તો અમારી રજૂઆત એ છે કે અમને 4 દિવસની નાઇટ આપે અને અમને 1 દિવસનો ઓફ આપે, અને 2 દિવસ જે વાયલા 3 દિવસ વધે છે અમે દિવસમાં કઈ નાઇટમાં યુનિંગમાં નોકરી આવતી કરી અમે। એટલે અમારી તો ખાસ રજૂઆત એ છે કે નાના માણસો ઉપર ટોર્ચર ન કરે અને અમને સાંભળે। બેન, પગાર કાપવાની કઈક રજૂઆત છે, એમાં શું છે? પગાર કાપવાની તો એ પગાર કાપે જ છે અમારો 500, અમે કઈ આડાવરા થયા હોય તો 500 રૂપિયા મેમો તરત પકડાવે। 1 જ મિનિટ મોડું થયું હોય તો 500 રૂપિયા મેમો પકડાવે। ક્યાંય પણ અમે કામ લઈને જતા જોઈ જાય તો ઓફિસમાં બોલાવીને ધમકાવે, અમને નોકરી ઉપરથી ઉતારી દેવામાં આવશે તમને, અને બેનોને રોજ બહુ ટ્રોસલ કરે। અને અમારે છે ને 5 રજા હોય અમારે, તો અમને ઓપીડી બિલ્ડિંગ વાળાને 2 જ રજા અને 1 સીએલ જ આપે છે, તો અમારે 26 દિવસનો મેં તો 28 દિવસ કેમ ભરી નથી આપતા અમને? એટલે એ બાબતનો અમને હક રજા તો અમને મળવી જોઈએ ને। અને અમારે હાફ ડે હોય કે એચઓપ હોય, અમને ઓપીડી વાળાને કોઈ પણ સુવિધા અમને મળતી નથી। અલગ અલગ સ્ટાફની ભરતી થઈ રહી છે, પરંતુ જે કામગીરી કરવાની હોય છે તે પૂરતી મળતી નથી, રજાઓ મળતી નથી। બેન, શું તકલીફ પડી રહી છે? અમે છે ને અત્યારે કર્મચારી બધા કામ કરી રહ્યા છીએ, તોય છતાં અમારી ઉપર ટોર્ચર કેટલું હોય છે। એમ માનો કે નર્સિંગ સ્ટાફ કામ કરે છે, નર્સિંગ સ્ટાફને અમારાથી 10 ગણો પગાર હોય છે, તોય છતાં અમને નાના માણસને છે ને હેરાન કરવામાં આવે છે। એનું કામ અમને અમારી પાસે કરાવે, નર્સિંગનું સ્ટાફ હોય તમારે? હા, અમારી પાસે કરે, કેમ કે સીએલ રિપોર્ટ દેવાનો હોય તો અમને એમ કે માસી દઈ આવો, તો ઘણા માસી એવા હોય બોલી શકે એવા ન હોય, તો ઈ માસી ને એમ કે માસી તમે આ કાગળિયું જાવશો દેતા, તો ઈ માસી કોઈ બોલી શકે એવા ન હોય તો બિચારા લેતા છે, પણ ખરેખરમાં ઈ કામ એનું હોય છે તો એને કરી નાખવું જોઈએ, અમારી પાસે ન કરાવવું જોઈએ। બસ હું આટલું જ કહીશ। જે રીતના વાત કરીએ, આજે અધિકાર કહી શકાય કે મહિલાઓ છે તે પહોંચ્યા છે। બેન, શું તકલીફ શું પડી રહી છે? બેન, તમે બોલશો, શું તકલીફ પડી? અમારો પગાર બહુ મોડો થાય, 20 તારીખે થાય, 25 તારીખે થઈ જાય। અમે ભાડે મકાનમાં રહેતા હોય, ગરીબ માણસો ભાડું કેમ ભરી શકીએ? ભાડાવાળા હપ્તા હોય, હપ્તાય નથી ભરી શકતા, તો અમારા માથે અમે વ્યાજે લઈ લઈને કેટલાક હપ્તા ભરવાના? જે રીતના પગાર નિયમિત નથી, તેમના અલગ અલગ મુદ્દાઓને લઈને આજે આ મહિલાઓ છે તે અત્યારે હડતાલ ઉપર ઉતરી છે ને તેમની માંગ જો સંતોષવામાં નહીં આવે તો હડતાલ ઉગ્ર છે તે બનશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।